નમસ્કાર. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ કે જે ગુજરાતી ઘરમાં ઓલમોસ્ટ રોજ થાય છે, પરંતુ એને કોઈ સિરિયસલી લેતું નથી, અને એ છે રોંગ ફૂડ કોમ્બિનેશન. હવે તમે નોટિસ કર્યું હશે કે ઘરમાં બધું હેલ્ધી હોય છે, ઘરનું ખાવાનું, દહીં, છાશ, થેપલા, ફરસાણ વગેરે વગેરે, પણ પછી ગેસ, એસિડિટી, હેવીનેસ અથવા તો શુગર ઇસ્યુઝ વધતા જતા હોય છે. તો પ્રોબ્લેમ ખાવામાં નથી, પ્રોબ્લેમ છે કેવી રીતે અને કયા કોમ્બિનેશનમાં ખાઈ રહ્યા છો. ચાલો આને થોડું પ્રેક્ટિકલ રીતે સમજીએ. સૌથી પહેલા એક કોમ્બિનેશન હેબિટ છે મીલ પછી તરત જ ફ્રૂટ ખાવા. ગુજરાતી ઘરમાં ઘણીવાર લંચ અથવા તો ડિનર પછી ફ્રૂટ સર્વ થાય છે. હેલ્ધી તો લાગે છે, પણ ડાયજેશનની રીતે આ એક રોંગ ટાઈમિંગ છે. ફ્રૂટ્સ એ ફાસ્ટ ડાયજેસ્ટ થાય છે, પણ જ્યારે તમે એને હેવી મીલ પછી લો છો ત્યારે એ સ્ટમક એટલે કે જઠરમાં રોકાઈ જાય છે અને ફર્મેન્ટ થાય છે, અને રિઝલ્ટ શું આવે છે? ગેસ, એસિડિટી અને બ્લોટિંગ. હવે બીજું કોમ્બિનેશન કે જે બહુ જ કોમન છે, અને એ છે દહીં અથવા તો છાશ સાથે ગરમ અને હેવી ફૂડ, જેમ કે ગરમ થેપલા અને દહીં, અથવા તો ઓઇલી સબ્જી સાથે છાશ. દહીં અને છાશ એમ તો કુલિંગ નેચર ના હોય છે, પરંતુ એને જ્યારે ગરમ, ઓઇલી અથવા તો સ્પાઇસી ફૂડ સાથે લેવામાં આવે ત્યારે બોડીમાં ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે. લોંગ ટર્મમાં આ ડાયજેશનને સ્લો કરે છે અને સ્કિન ઇશ્યુઝ પણ આપી શકે છે. થર્ડ છે ચા સાથે ફરસાણ. આ તો ઓલમોસ્ટ દરેક ઘરનું રૂટીન છે કે ચા સાથે ગાંઠિયા, સેવ, ખાખરા અથવા તો બિસ્કિટ. હવે પ્રોબ્લેમ એ છે કે ચા એ આયર્નના એબ્ઝોર્પ્શનને બ્લોક કરે છે, અને જ્યારે એના સાથે ફ્રાઈડ અથવા તો પ્રોસેસ નાસ્તો લેવામાં આવે ત્યારે ડાયજેશન અને મેટાબોલિઝમ બંને સ્લો થઈ જાય છે. તમે તરત જ ફીલ નથી કરતા, પણ ધીરે ધીરે આ એક ફેટ ગેઇન અને લિથાર્જીનું રીઝન બને છે. ફોર્થ છે મિલ્ક બેઝડ કોમ્બિનેશન, સ્પેશિયલી મિલ્ક શેક, જેમાં આવે છે બનાના શેક, ચીકુ શેક. આ બધું આપણને ટેસ્ટી તો લાગે છે, પણ મિલ્ક અને ફ્રૂટ્સનું ડાયજેશન પ્રોસેસ એ એક અલગ અલગ હોય છે. બંનેને સાથે લેવાથી ફર્મેન્ટેશન અને ટોક્સિન ફોર્મેશન વધી શકે છે. આયુર્વેદામાં આને એક વિરુદ્ધ આહાર કહેવાય છે. અને પાંચમું છે હેવી કાર્બ્સ પ્લસ હેવી ફેટ કોમ્બિનેશન, જે ગુજરાતી મિલ્સમાં બહુ કોમન છે, જેમ કે થેપલા પ્લસ અથાણું સાથે ફરસાણ અને સાથે મીઠાઈ એક જ મીલમાં, એટલે કે એક જ થાળીમાં. અહીંયા પ્રોબ્લેમ ક્વોન્ટિટીનો નથી, અહીંયા પ્રોબ્લેમ આવે છે કોમ્બિનેશનનો. એટલું હેવી મિક્સ એકસાથે લેવાથી ડાયજેશનને ઓવરલોડ થઈ જાય છે, અને બોડી એને એફિશિયન્ટલી પ્રોસેસ નથી કરી શકતી. આ ડાયરેક્ટલી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને વેટ ગેઇન સાથે લિંક છે. હવે એક સિમ્પલ વાત સમજો, તમારું ડાયજેશન સિસ્ટમ એક સ્માર્ટ સિસ્ટમ છે, પણ એની પણ લિમિટ્સ હોય છે. જો તમે એને કન્ફ્યુઝ કરશો અલગ નેચરના ફૂડ્સ એક સાથે આપીને, તો એ ઇનસફિશિયન્ટ થઈ જશે, અને આ ઇનએફિશિયન્સી ધીરે ધીરે કન્વર્ટ થાય છે ગેસ, એસિડિટી, વેટ ગેઇન, શુગર ઇશ્યુ અને ઇવન હાર્ટ રિસ્કમાં. તો હવે આ બધાનો સોલ્યુશન શું હોઈ શકે? તો એક વાતને સિમ્પલી યાદ રાખો, મીલને ઓવર કોમ્પ્લિકેટ ના કરો. ફ્રૂટ્સને અલગ ટાઈપ પર લો, ચા સાથે ફ્રાઈડ સ્નેક્સને અવોઇડ કરો, અને એક મીલમાં લિમિટેડ કોમ્બિનેશન રાખો. ગુજરાતી ખાવાનું ઓલરેડી રીચ છે, બસ એને સાચી રીતે લેવું જરૂરી છે. યાદ રાખો, પ્રોબ્લેમ શું ખાઓ છો એના કરતાં તમે કેવી રીતે ખાઓ છો એમાં હોય છે. જો તમે બીપી, હાર્ટ ડિઝીઝ અથવા તો ડાયાબિટીસથી સફર કરતા હોય અને સિમ્ટમ્સ કંટ્રોલમાં નથી, તો તમારા નિયરેસ્ટ મધુબા ક્લિનિક અથવા તો હોસ્પિટલમાં આજે જ વિઝિટ કરો. અહીંયા અમે રૂટ કોઝ બેઝડ ટ્રીટમેન્ટ અને પર્સનલાઇઝ લાઇફસ્ટાઇલ ગાઈડન્સથી તમારી હેલ્થ નેચરલી સ્ટ્રોંગ બનાવવા પર ફોકસ કરીએ છીએ. જો તમને આ કન્ટેન્ટ રિલેટેબલ લાગે તો એને તમારા ઘરમાં જરૂર શેર કરો, કારણ કે આ હેબિટ્સ એક દરેક ઘરમાં હોય છે. અને જો તમે આ કોમ્બિનેશનમાંથી કોઈ ડેલી લેતા હોય તો કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. ચલો હવે મળીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. ધન્યવાદ.